રાધે ગાઈસ, મારા આજના ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે રાતના 3 ઓલમોસ્ટ. તો તમે જોઈ શકો છો 3 વાગ્યા છે અને મને અત્યારે નીંદર નથી આવતી. તો અત્યારે હું આખું એડિટિંગનું વર્ક બને એટલું અત્યારે ઓલમોસ્ટ મોસ્ટ ઓફ કમ્પ્લીટ કરી જ નાખીશ. સો ચાલો તમને એડિટિંગ બતાવું અને પછી આપણે આજે હું જીમમાં જઈ શકું કે નહીં, કેમ કે કદાચ પણ સવારના 6 વાગે જ નીંદર આવશે જીમના ટાઈમે. સો કદાચ આજે પણ હું જીમમાં નહીં જાવ એને પેલા સુઈ જઈશ. બાય ધ વે, જીમમાં હું નહીં જાવ એનું બીજું રીઝન પણ છે. મારા પગમાંથી મેં અત્યારે જ જસ્ટ ઓલો પાટો કાઢ્યો, પણ મારો પગ હજી પેન કરે છે ને કાલે મારે લેગ વર્કઆઉટ જ મારવાનું છે. લેગ વર્કઆઉટ તો હું કાલે મારી નહીં શકું. એના કરતાં કાલે હજી એકવાર પગને થોડોક રેસ્ટ આપી દઉં ને આરામ કરી લઉં. સો કાંઈ વાંધો નહીં, અત્યારે હું એડિટિંગને એ બધું નાનું મોટું ચાલુ કરું. સો પછી આગળ જે કરી એ તમને બતાવીશ. તો ગાઈસ, પછી મારો ફર્સ્ટ વિડીયો એડિટ થઈ ગયો છે ફાઇનલી. સો હવે ચાલો આપણે જલ્દી બીજો વિડીયો પણ એડિટ કરી નાખીએ. અને મારો ટાર્ગેટ છે કે મને નીંદર આવે એની પહેલાં મારે 3 વિડીયો એડિટ કરી નાખવા છે આખા. સો ચાલો હવે જોઈએ 3 વિડીયો એડિટ થાય છે કે નહીં. પછી મારો ફાઇનલી સેકન્ડ વિડીયો પણ એડિટ થઈ ગયો. સો ઓલમોસ્ટ એક્સપોર્ટ પણ થઈ ગયો. સો હવે ચાલો આપણે જલ્દી ત્રીજો વિડીયો પણ એડિટ કરવા માંડીએ. સો ગાઈસ, પછી મારો થર્ડ વિડીયો પણ એડિટ થઈ ગયો અને અત્યારે જસ્ટ વાગ્યા છે 4:30. સો ચાલો હવે અત્યારે અહીં ડાયરેક્ટ સૂઈ જાઉં અને કાલ સવારે પાછું વહેલું થોડુંક 8-9 વાગે ઉઠી પછી શૂટિંગની બધી તૈયારી કરી. શૂટિંગમાં પાછું જવાનું છે. અને હા યાર, મીન્સ કે કાલે આજે જ હવે સવારે પાછું ઇન્જેક્શન મારવા જવાનું છે દવાખાને. સો બધી વસ્તુ કરવાની. તો ચાલો હવે જલ્દીથી સૂઈ જાઉં. સો ગાઈસ, પછી હું સવારના 9 વાગે ઉઠી ગયો અને અત્યારે હું ને દાદા જઈ રહ્યા છે દવાખાને. મારે ઇન્જેક્શન મારવાનું છે એટલે. સો ચાલો હવે દવાખાને મળીએ અને પછી પાછું મારે આજે શૂટિંગ એ કરવાનું છે ડાયરેક્ટ. જોઈએ હવે હું શૂટિંગમાં જઈ શકું છું કે નહીં, બાકી ઘરે આવીને આરામથી સૂઈ જઈશ. સો પછી અમે આવી ગયા કનેરી હોસ્પિટલે. દાદા દવા લે છે અને પછી અહીંયા ઇન્જેક્શન મારવા જવાનું છે. ચાલો હવે ઇન્જેક્શન મારીને જોઈએ આજ ચક્કર આવે કે નહીં. માતાજીની દયા એ ન આવે તો સારું. ચાલો હવે અંદર જઈએ. સો ગાઈસ, પછી હોસ્પિટલમાંથી હું ડાયરેક્ટ આવી ગયો ઘરે. સો આજે કંઈ વાંધો નહોતો આવ્યો, માતાજીનું નામ લીધું હતું એટલે. સો હવે ચાલો ઘરે જઈને નાનું મોટું એડિટિંગ હજી બાકી છે તો એ એડિટિંગ આપણે કમ્પ્લીટ કરીએ. ગાઈસ, પછી હેરીસ અને એનો ભાઈ પણ આવી ગયો છે. તો અહીંથી હવે ડાયરેક્ટ આપણે જઈએ છીએ આપણે શૂટિંગ લોકેશને. તો આપણે આગળ મળીએ. પછી અમે આવ્યા હતા અહીંયા મીટિંગ માટે. સો મીટિંગને વિડીયોની બધું ડીલ ડન થઈ ગઈ છે. થોડાક ટાઈમ પછી આપણે એની પણ એડ શૂટ કરવા જવાની છે. સો ચાલો હવે આપણે અહીંથી જઈએ આજનો વિડીયો શૂટ કરવા માટે. સો પછી અમે પૂછી ગયા રાધા ઇમ્પોર્ટન્ટ આઇટમમાં. તો અત્યારે અહીંની આપણે એડ શૂટ કરવાની છે. તો ચાલો આપણે જલ્દીથી અહીંની એડ શૂટ કરીએ. સો ગાઈસ, પછી જસ્મીનભાઈ આપણા માટે લઈને આવ્યા છે આઈસ્ક્રીમ. સો ચાલો હવે ગરમીમાં થોડુંક ઠંડુ આઈસ્ક્રીમ ખાઈ લઈએ. સો ગાઈસ, પછી આઈસ્ક્રીમ ખાઈને અત્યારે B-rolls ને બધું શૂટ કરીએ છીએ. તો ચાલો હવે જલ્દી શૂટિંગ પતાવીને આપણે જઈએ નેક્સ્ટ શૂટિંગમાં. સો ગાઈસ, પછી ફાઇનલી અમારું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને. સો હવે ચાલો હવે પાછા અમે જલ્દી આવશું તમારે ત્યાં શૂટ કરવા માટે. સો હવે અહીંથી આપણે જવાનું છે નેક્સ્ટ શૂટિંગમાં. તો એ પણ હું તમને બતાવીશ. સો ગાઈસ, પછી અહીં શૂટિંગ ડિસ્કશનની કમ્પ્લીટ થઈ ગયું છે. તો સો અહીંથી ડાયરેક્ટ જાય છે મારા ઘરે. હેરીસ મને મૂકવા આવે છે. તો ચાલો હવે પછી આપણે આગળ ક્યાંય જાય તો પાછો તમને બતાવીશ. હેરીસ મને મૂકવા આવી ગયો છે ને. સો અહીંથી હું ડાયરેક્ટ આ બધી વસ્તુ લઈને જાઉં છું ઘરે. સો પછી મેં ઘરે નાનું મોટું એડિટિંગ ને એ બધું કર્યું ને અત્યારે હું ને હેરીસ પાછા જાય છે શૂટ માટે. સો હવે એક જગ્યાએ મળવા જવાનું છે તો ત્યાં મળી લઈએ અને પછી એક જગ્યાએ શૂટ કરવાનું છે. જો એ ફાઇનલ થઈ જાય તો આજે ત્યાં શૂટ કરી ને પછી આપણે નાનું મોટું બીજું એડિટિંગનું વર્ક ને એ બધું કરીએ. તો ચાલો પહેલાં હેરીસને તેડી આવું ને પછી આગળ શું કરીએ એ તમને બતાવીશ. હેરીસ આવી ગયો છે ને હવે અમે ભાઈ નીકળીએ છીએ શૂટ માટે. સો ઓલો સમીર તો ત્યાં પહોંચી ગયો છે. ચાલો આપણે નીકળીએ. ગાઈસ, પછી અમે આવી ગયા ગેલ કૃપાએ. સો કેમ છો ભાઈ, મજામાં? સો ચાલો અહીંથી આગળ અમે જે કરીએ એ તમને બધું બતાવીશ. ગાઈસ, પછી અમે આવી ગયા ટ્રેન્ડી ફૂડ એડ બનાવવા માટે. કેમ છો અર્જુન, મોજ ને? તો કેમ છો દીદી? ચાલો વિડીયો બનાવીએ. રામ સભી કો. હું ક્યાં દ્વારકા ખબર હતી ભાઈ. પ્રોગ્રેસિવ આવી ગયો. પછી શૂટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને હેરીસ ને સમીર બંને ભાઈ મને મૂકવા આવી ગયા. સો અહીંથી આપણે ડાયરેક્ટ કરવા આવજો. અહીંયા ₹1,00,000 ની ખરીદી રોજ કરજો. 10,000 ડિસ્કાઉન્ટ મળશે.
સો ગાઈઝ હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.